ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને બધા રેડી થાય છે. જો થઈ ગયા રેડી? થાવ છો એમ ને? શું થવાનું હોય? મારી ઈચ્છા પ્રમાણે ટ્રેન હાલે એવું હા છે. તો તમે કઈક સરપ્રાઈઝ વાત કરતા હતા. હાંજે મને દેવાના છો? કઈ બાબતે છે ઈ તો મને કયો. બધું હાંજે ખબર પડશે, અત્યારે કઈ નહીં. અત્યારે કઈ નહીં. અત્યારે ભગવાનનું નામ લેવાનું, કાળિયા ઠાકરનું નામ લેવાનું. હા, ઈ વાત સાચી હો, ભગવાનનું નામ લેવાનું. અલખના ધણી 1000 હાથ વાળો બેઠો છે ને એનું નામ લેવાનું. ઈ વાત સાચી. જો મિત્રો, એ તૈયાર થાય છે અને કાવ્યાબેન આપણા જે સૂતા છે એની પાણી ડોલ ભરાય છે, એટલે એ પાણી ડોલ ભરાય છે ને પછી આપણે જગાડવાના. અને આ કંઈક સરપ્રાઈઝ કરે છે મને 2 દી થયા. હવે જોઈએ મને સાંજે સરપ્રાઈઝ આપવાના છે. કઈ બાબતે છે, શું છે, મને કાંઈ ખબર નથી. એ કે હું સાંજે આવીશ ને ત્યારે કહીશ, ત્યાં સુધી હું નહીં કહું. સારું, સાંજ સુધી રાહ જોઈશું, બીજું શું. અને હવે જો એનો પૂજા પાઠ કરી લઈએ, પછી એના ઓફિસનો ટાઈમ થઈ જશે એટલે ઠેલો લઈને ઉપડશે. એ તો રોજનું રૂટિન હોય જ, ઓફિસે તો જવાનું જ હોય ટ્રેનમાં. અત્યારે ઠંડી કેવી પડે છે તમારા ગામમાં? અમારે તો બહુ ઠંડી પડે છે સવારમાં. તમારે કેવી ઠંડી પડે જરાક કોમેન્ટ કરીને કહેજો. અને ચાલો હવે આપણે ધીમે ધીમે કાવ્યાબેનને પણ જગાડી દઈએ અને એને પણ રેડી કરીને સ્કૂલે મોકલી દઈએ. તો જો ઓફિસ જવા નીકળે, સાંજે સરપ્રાઈઝ લઈને આવજો વહેલા. કેવી છે, નાની છે કે મોટી છે? મોટી છે. મારા માટે છે? નહીં તો પછી મારે રાહ જોવી નકામી ને. તો જો ઓફિસ જવા તો નીકળી ગયા અને મને કઈ ગયા મોટી સરપ્રાઈઝ છે, પણ મારા માટે નથી. તો મારે શું કરવાનું, રાહ જોવાની કે નહીં જોવાની? જોઈએ તો ખરી સાંજે શું સરપ્રાઈઝ આવે છે. મારા માટે ન હોય કાંઈ નહીં, ગમે એના માટે તો હશે ને. જોઈએ આપણે શું સરપ્રાઈઝ છે. એટલે આપણે સાંજે પાછા આવે ને ત્યાં સુધી આપણે એની રાહ જોવાની. અને કાવ્યાબેન પણ જો જાગી ગયા છે અને નાવા માટે જતા રહ્યા છે. ધોવાઈ ગયું તો હવે હું બાકી વળી લઈને તારે હાથે નથી આવડતું. ચાલો હવે વાળ વળી દે, બીજું શું. ચલો આવી જાઓ. તો જો કાવ્યાબેનને આપણે રિક્ષા સુધી મૂકી આવ્યા અને ચેતન પણ ઓફિસે જતા રહ્યા. તો હવે આપણે ઘરનું કામકાજ બધું સ્ટાર્ટ કરી દઈએ. અને એ પહેલાં છે ને ઠાકોરજીની સેવા થાય છે, તો તમે પણ ઠાકોરજીના દર્શન કરી લ્યો અને પછી આપણે આપણું કામકાજ આગળ વધારીએ. અને મારે છે ને ફ્રી થાવ એટલે થોડીક માર્કેટમાં જવાનું છે, શાકભાજીને એવું લેવા માટે. તો એ બધું કામ પતાવવાનું છે. તો ચાલો પછી મળીએ આપણે. રાગન સ્વાતન તબતે બેઠો નંદ કુમાર ઉલટી તીર આવત નિજ દ્વાર સુંદર શ્યામ કમલ જલ લોચન સુંદરતા જો. જો શાક માર્કેટમાંથી આવી ગઈ અને રસોઈનો ટાઈમ થઈ ગયો હતો, તો રસોઈ બનાવી નાખી. શાક ને એવું તો થઈ ગયું હતું, ખાલી રોટલી ને એવું બાકી હતું. પણ આપણે જો ખાલી છે ને વઘારેલી ખીચડી પણ બનાવી. જો બતાવો, આમાં છે ભીંડાનું શાક અને આમાં છે વઘારેલી ખીચડી. કુકર ગરમ છે, ખોલવાનું જ છે. ચાલો ખોલી લઈએ. વાહ, મસ્ત ખીચડી બનીશ. જો આવું બધું બનાવ્યું હતું. તો ચાલો પહેલાં જમી લઉં અને પછી ફ્રી થઈ જાઉં. ત્યાં સુધીમાં આપણા કાવ્યાબેન પણ આવી જશે અને એ પણ જમવા માટે બેસી જશે. તો ચાલો પહેલાં હું જમી લઉં. તૈયાર થઈ ગઈ રોટલી, ખીચડી, દહીં, અથાણું, પાપડ અને સાથે છે છાશ. તો ચાલો હું જમવા બેસી જાઉં. તમારા લોકોને જમવું હોય તો આવી જાઓ મારી સાથે જમવા માટે. જો કાવબેન આપણા સ્કૂલેથી આવી ગયા અને કપડાં ચેન્જ કરીને બેસી ગયા. કાવ, તને ખબર છે એક વાત?
તાર પપ્પા છે ને સવારે એમ કહીને ગયા કે હું સાંજે સરપ્રાઈઝ લઈને આવીશ. પણ મેં કીધું મારે હાટું જ તો કે નોઈ દુકાન તાર માટે હશે મને હું ખબર તો હું હશે કઈ ખબર નથી પડતી સરપ્રાઈઝની એની મને નથી ખબર નથી ખબર તો હવે શું કરશું શું કરવાનું હોય એમાં શું કરવાનું હોય કા કાંઈ નહીં હાલો તો એક કામ કર હવે તું જમી લે પછી આરામ કરો બીજું શું કપડાં તો બદલાઈ લીધા છે. લેસન આવ્યું છે કાંઈ નહીં ને છે ખારું તો જમી લે. તો જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અને બધા બેઠા છે. કાવું બેન શું કરે કાવું? તો બેકપેક કરવાનું તૈયાર તો કેમ અત્યારે સ્કૂલે જવાનું? ના તો કાલે તો કાંઈ કરવાની હોય બેગ પેક? ના તો આજે શું છે? આમ મોબાઈલ જ જોવાનો છે? હે? ટાઈમ ટેબલ પણ આમાં છે ટાઈમ ટેબલ મોબાઈલમાં છે. કોણે મૂક્યું? મમ્મીના મોબાઈલમાંથી સ્કૂલમાં ઠીક. હોય છે ને તો ટીચરને કહી દેજો આ મોબાઈલના રવાડે ન ચડાવે. અને આ શું કરે છે? ક્યાં જાય છે? એક આજે છે ને આ બહુ મોટી રામાયણ થઈ ગઈ છે. બહુ એટલે બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. ટાંકામાં પાણી આવતું નથી, મોટર મૂકી તો ખેંચતું નથી. એનું કારણ શું હોય છે? ક્યારનો મથી છે 2 કલાકથી પાણી આવે પણ ધીરું ધીરું આવે છે. જો હવે રેવા દે એમને કારીગર આવશે ત્યારે મેળ આવશે. અત્યારે એની રીતે ભરાવા દે. અતિ જરી જરી ભરાવા દે. બરાબર ને કાવું? પછી કારીગર આવે ત્યારે ખબર પડે. હવે જો મિત્રો હવે છે ને હું પાછો 2-3 દિવસ મળવાનો નથી અને ક્યાંક પાછું જવું પડે ને. આપણે તો ફરતા માણાર્યા ફરતા, પણ આજ વખતે એવી જગ્યાએ જવાનું છે ને કે તમારા હોશ ઉડી જશે. ઉડતા ઉડતા જવાનું છે ને ઉડતા ઉડતા આવવાનું છે. એટલામાં સમજી જાવ કે ક્યાં જવાનું હોય છે ને ક્યાં નહીં જવાનું હોય. એ તમને ધીમે ધીમે આગળના વિડીયોમાં ખબર પડશે. પણ ઉડતા ઉડતા જવાનું છે હો ભાઈ. હા, આ વસ્તુ જોઈને તો તમને છે ને એમ થાય એટલે આ શું થઈ ગયું એવું છે મિત્રો. બરાબર ને? લ્યો આને ખબર નથી. કીધું જ ખરા મેં, તું નો સાંભળતો એમાં હું શું કરું? ઈ ટાંકામાં જ મૈથા કરે છે ક્યારની. 3-5 વાગ્યાનો આવ્યું ત્યારનો ટાંકામાં મૈથા કરે. પેલા ઈ કે હવે પેલા ઈ કીધું કે માં મોટર લઈ દ્યો, મોટર લઈ દ્યો. 2 દી એનું આવેલું, મોટર લઈ દીધી, પાણી જ નથી આવતું મોટરમાં. તો બીજું મારે તો શું કરવાનું? હવે એમ્બેસેડર લઈ દઉં તો થાય. સરપ્રાઈઝ છે ઈ તો કયો. હે સરપ્રાઈઝ કઈક ઉડતી ઉડતી હું સંભળાણું પણ હરખો સંભળાણું. ભાઈ તારા કામ જ ઈ છે ને, તારે બીજે બધે આટા માર્યા કરવા છે હા, પણ ઘરની બોલો, વાતમાં. બોલો. હવે ઈ પતી ગયું, વિડીયો જોઈ લેજે, મેં બોલી લીધું. એમ ન હોય ને કઈ એમ નો હોય તી તો પછી ક્યારનો 3 વખત બોલ્યો પણ તારે આડા આડા જવાનું છે ઉડતા ઉડતા બસ જો આટલું તો સાંભળ્યું. આ પણ હું બસ ઈ જ છે. પણ હું ક્યાં ઈ ખબર પડશે હવે. મને તો કયો પણ. કાલથી હું વયો જવાનો છું બહાર ઉડતા 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 ઉડતા. પછી અને આવે એ ઉડતા ઉડતા ફોન કરે છે દી આવે તે દી. એમ હા બરાબર ને પક્કા? હા પક્કાને એકને જ ખબર છે હું ક્યાં જાઉં, બીજા કોઈને નથી તો ખબર. પણ મને તો કયો. તને નથી કહેવાનું. બહાર જવો જાઉં છું બહાર. આમ મોટું કર કે આમ કર. ઉડતા ઉડતા જવાનું ને ઉડતા ઉડતા આવવાનું છું. બોલ. સારું. ઈ ધીમે ધીમે કાલના વિડીયોમાં હજી ખબર પડશે. મને ખબર જ છે. શું ખબર છે? મને ખબર છે ક્યાં બોલ 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 દિલ્હી નહીં. જવાના છે દિલ્હી. કેવી મજાક કરી. મજાક કરી. કહું કે હું આ ઉડતા ઉડતા બહાર જવાનો તો કે દિલ્હી જવાના. દિલ્હી દિલ્હી ઉડતા ઉડતા જવાય જ ને. એ તો ઉડતા ઉડતા તો રાજકોટ જવાય છે. તો રાજકોટ વયા જાવ ઉડતા ઉડતા. સુરત વયા જાવ, મુંબઈ વયા જાવ એવું ઉડતા ઉડતા. ખબર ન પડે ભાઈ. સરપ્રાઈઝ. બહુ સારું લ્યો તો સરપ્રાઈઝ બનાવો.
મારા કપડા પેક કરી નાખજે ના હું બરાબર ન કરું મને થમતો પક્કાબાઈ કે તમે પક્કાબાઈ પક્કાને કેવું પક્કાબાઈ કરી પડે દે તમારે પક્કો કરી દે એમાં કઈ નથી 2 જોડી પક્કા નાખી દેજે થેલામાં વિમલ પક્કાબાઈ કયો? પક્કા વિમલનો થેલો લઈ જવાનો ઉડતા ઉડતા જવાનું પણ વિમલનો થેલો લઈ જવાનો તો પછી કા જનમોહનનો તારો દેજે મને હોને આપણે દેશી જ છીએ તો જો મિત્રો હવે વિડીયો છે ને તમે 2 દિવસ 3 દિવસ કન્ટિન્યુ રાખજો પાછા તો જ તમને ખબર પડશે કે હું ક્યાં જવાનો છું ઉડતા ઉડતા અને જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો અને સ્કીપ કરતા નહીં આગળના વિડીયો આવતીકાલે પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ